નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ અજયભાઈ પાડલિયાની વાડીએ અને હું પોતે જ અજયભાઈ પાડલિયા છું. આજે આપણે ચર્ચા કરવાની છે અનુભવની ડાયરીમાંથી કલેંજીના પાક વિશે. કલેંજીનો પાક આમ જોઈએ તો એક ઓછો ખર્ચાળ અને સારી ઇન્કમ આપતો પાક છે. આ પાકની અંદર શું માવજત કરવી જોઈએ, કઈ પ્રકારની જીવાત આવે છે ને કયા પ્રકારના રોગ આવે છે એના વિશે આજે આપણે ચર્ચા કરશું. આ પાક આમ જોઈએ તો 135 દિવસની આજુબાજુ પાકતો પાક છે ને આનું વાવેતર મેં 10 નવેમ્બરના રોજ કરેલું છે. હવે આ પાકનું આપણે બિયારણ દર વાવેતર ટાઈમે 1 કિલોને 200 ગ્રામની સમથિંગ આનું વાવેતર થયેલું છે. આમાં શરૂઆતના સ્ટેજથી શું માવજત કરેલી છે, કારણ કે હું 3 વર્ષથી કલેંજીનું વાવેતર કરું છું ને ગયા વર્ષે મારે 14 મણનો ઉતારો આવ્યો હતો અને 4900 રૂપિયામાં મેં વેચેલી હતી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં. આપ જોઈ શકો છો કલેંજીનો પાક છે. આમાં શરૂઆતમાં વેજીટેટિવ ગ્રોથમાં આપણે વોટર સોલ્યુબલ 19-19નો સ્પ્રે કરવામાં આવે તો આપણે સારું એવો પાકની અંદર ફાયદો જોવા મળે છે. અને આ વર્ષે શરૂઆતના સ્ટેજમાં થ્રિપ્સનો પણ એટેક આવેલો હતો, એટલે એના માટે મેં ડેલિગેટ 15 મિલીનો સ્પ્રે કરેલો છે. આમાં અત્યારે હાલ કોઈ એવી જીવાત કે રોગ નથી. હાલ મારે અત્યારે 1261 અને જિલેટેડ માઇક્રોન્યુટનનો સ્પ્રે ચાલુ છે. બંનેનું દ્રાવણ અલગ અલગ કરવું. આમ જોઈએ તો કોઈ પણ વોટર સોલ્યુબલનું એક પંપની અંદર 1 લીટરના પ્રમાણસર પાણીમાં દ્રાવણ કરવું એ આપણા માટે અને પાક માટે હિતાવહ છે. એટલે શરૂઆતમાં આપણે જોઈએ તો 19-19 વેજીટેટિવ ગ્રોથ થઈ ગયા બાદ જ્યારે ડાળીઓ ફૂટવાની અવસ્થા આવે ત્યારે આપણે 1261 સાથે જિલેટેડ માઇક્રોન્યુટન, ડાળીઓ ફૂટી ગયા પછી જ્યારે ફૂલ અવસ્થા આવે ત્યારે 05234 અને બોરોનનો સ્પ્રે લેવામાં આવે તો આ પાક અને બીજા અન્ય પાક માટે પણ ફાયદાકારક થાય છે અને આપણે સારું એવું ઉત્પાદન લઈ શકીએ છીએ. પછી જોઈએ તો જ્યારે ડોડી લાગી જાય, દાણા બંધાવવાની શરૂઆત થાય ત્યારે આમાં એક ઈયળ વધુ નુકસાન કરતી હોય છે. તો ઈયળ માટે આપણે પ્રોક્લેમ છે કે કોરાજન છે, એના જેવી કોઈ પણ સારી કંપનીની સારી પ્રોડક્ટ કે ઈયળમાં આપણે સારા રિઝલ્ટ આપતી હોય એવી દવાનો આપણે ઉપયોગ કરવો જોઈએ, જેથી એક જ વખતમાં આપણે સારું એવું પરિણામ મળી જતું હોય છે. આમ જોઈએ તો 1-2 વખત જ ઈયળનો સ્પ્રે કરવાનો રહેતો હોય છે. આમાં ઉપરથી કોઈ એવો ફૂગનો એટેક આવતો નથી કે જેથી આપણે કોઈ એવી તકલીફ પડતી હોય છે. પણ જ્યારે વધુ ઝાકળને આવે તો ત્યારે આમ જોઈએ તો એવાન્સર ગ્લો એટલે એઝોક્સ્ટ્રોબિન મેન્કોજેબ અથવા ખાલી મેન્કોજેબ અથવા એન્ટ્રાકોલ એવા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે તો આપણે આમાં સારો એવો ફાયદો થતો હોય છે. ત્યારબાદ જ્યારે દાણા બંધાઈ જાય અને પરિપક્વના સમયમાં આવે ત્યારે આપણે આમાં 0050નો ઉપયોગ કરવો જોઈએ. એટલે આ ઉપરની ટ્રીટમેન્ટની મેં ગયા વર્ષે પણ આ માવજત કરેલી હતી અને આ વર્ષે પણ એ જ રીતે માવજત ચાલુ છે. હવે જોઈએ તો પિયતમાં કેવી રીતે ધ્યાન રાખવું, પિયત વ્યવસ્થા આની કેવી રીતે હોવી જોઈએ. મારા અનુભવની વાત કરું તો પિયત વ્યવસ્થા જોઈએ તો જીરુના પાકની જેમ 3 પિયતમાં પાક ઉગી જતો હોય છે. ત્યારબાદ લાંબા સમયે એટલે કે પાક જ્યારે 35 દિવસની આજુબાજુનો થાય ત્યારે આમાં પિયત આપવું જોઈએ. એટલે એક આઈડિયા પ્રમાણે જોઈએ તો છોડ પાણીમાં ડૂબે નહીં એ કન્ડિશન થાય ત્યારે આમાં પિયત આપીએ
તો આ પાકને કોઈ તકલીફ પડતી નથી. અને જો વહેલું પિયત આપી દે તો પાક પીળો પડે અને પછી પાછો ગ્રીન થવામાં લાંબો સમય લે છે, અને જેથી ઉત્પાદન ઉપર આપણે એની ઇફેક્ટ જોવા મળે છે. એટલે પિયત વ્યવસ્થામાં એક જ્યારે ઉગ્યા પછીનું જે પિયત છે એમાં ખાસ ધ્યાન રાખવાનું. એટલે જ્યારે પાક છે એ પાણીની બહાર 80% દેખાતો હોય ત્યારે જ પિયત આપવું. આમ જોઈએ તો આ પાકને લાંબો ટાઈમ કદાચ 5-6 દિવસ તમે વધુ ખેંચી દો પિયત વિના તો કાંઈ પણ તકલીફ પડતી નથી. પછી દર 10 થી 12 દિવસે પિયત આપવું. અને આ પાકની અંદર એક તકલીફવાળું એ છે કે આમાં વિલ્ટ સુકારો બહુ આવે છે. એટલે જો શરૂઆતના પિયતમાં આપણે બેક્ટેરિયલ પ્રોડક્ટનો યુઝ ના કર્યો હોય કે ટ્રાઇકોડર્મા સુડોમોનસ અથવા 7 સ્ટાર બેક્ટેરિયા છે, તો એ પાકને આપણે જ્યારે 4થું કે 5મું પિયત આપીએ ત્યારે એક વખત બેક્ટેરિયાનો ઉપયોગ કરી લેવો, સાથે NPKના બેક્ટેરિયા પણ આપવા, કે જેથી જમીનમાં રહેલો ફોસ્ફરસ આપણા પાકને 100% મળી જાય. એટલે આમ જોઈએ તો દરેક પાકની અંદર NPKના બેક્ટેરિયા વાપરવા ફાયદાકારક છે. એટલે આ એક ખાસ ધ્યાન રાખવું. બીજું આમ જોઈએ તો લાંબા ગાળાનો પાક છે અને લાંબા ગાળે પિયત આપવાનું છે. જેમ દાખલા કે આપણે ઘઉંમાં 6-7 દિવસે કે 5 દિવસે પિયત આપતા હોય, તો એ રીતે પિયત વ્યવસ્થા નથી આની પિયત વ્યવસ્થા 10-12 દિવસે છે, પણ લાંબા ગાળાની છે. એટલે આમ જોઈએ તો એવરેજ જમીનની અંદર 10 પાણીમાં આ પાક પાકી જતો હોય છે. આપ જોઈ શકો છો આ કલંજી અત્યારે હાલ સારી એવી કન્ડિશનમાં છે. એટલે આ કલંજીના પાકની અંદર ઉપરથી વોટર સોલ્યુબલ ખાતર અને માઇક્રોન્યુટ્રન અને નીચેથી બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ, આ બંનેનું ખાસ ધ્યાન રાખવું. તો આપણે શું છે કે સારું ઉત્પાદન લઈ શકીએ. ને બહુ ગ્રોથ થતો હોય તો એક વખત ફેન્ટેક જેવા કે 2 વખત ફેન્ટેકનો યુઝ કરવો, જેથી વધુ ગ્રોથ ન થાય. ને વધુ ગ્રોથ હોય, સારો એવો ગ્રોથ હોય તો નાઇટ્રોજન બેઝ યુરિયા કે એમોનિયા ના આપવું, અને આપવું હોય તો ઓછા પ્રમાણમાં આપવું, કે જેથી વેજીટેટિવ ગ્રોથ વધુ ના થઈ જાય અને ડાળીઓ ઓછી ફૂટે. એટલે બધું માપમાં સારું રહે. એટલે આ રહ્યો આપણે કલંજીનો પાક. હાલ મારે અત્યારે આની અંદર 1261 અને ચિલેટેડ માઇક્રોન્યુટ્રનનો સ્પ્રે ચાલુ છે. એટલે મારા અનુભવ પ્રમાણે તમને હું દરેક પાક વિશે જણાવતો રહીશ. કલંજીના પાકમાં હજી કોઈને કાંઈ પણ હોય તો મારા નંબર આમાં હું એડ કરું છું, આપ કોન્ટેક કરી શકો છો. જય જવાન જય કિસાન.